Estilo Reading India. બાકી રહ્યો કેમ? જય દ્વારકાધીશ મિત્રો. એમાં આપણે કલમ જોતી હતી. પવન હમણાં વરસાદ રહ્યો ને પવન ઉડ્યો છે એટલે આપણે એમાં ટેકા મૂકવા પડશે. એટલે આપણે લાવ્યા છીએ વાહડા. એના એકના બે કરી એને ફરીને આપણે થપાટું કરીએ છીએ. એટલે વાહડા ઉતારીએ ગાડીમાંથી. પોણા 12 ફૂટ છે, 11.5 ફૂટ. આપણે માપ લઈ લીધું છે હવે, અને હવે કટિંગ ચાલુ કરવાનું છે. મશીનમાં તકડી ચડાવી દઈ. આપણે એના કટકા કરતા જઈએ છીએ અને પછી એના એકના બે કરવાના છે. પેલા અમે તો કટિંગ કરી નાખીએ એટલે પછી એકના બે થઈ જાય ફર્સ્ટ ક્લાસ. આ રીતે રાખીને કટકા કરતા જાય ગ્રાઇન્ડર થી. બરોબર, 2 ઇંચનું આવે, 2 ઇંચ નો કાપે, જો એટલું કાપે એટલું, એટલે 1.25 ઇંચ, 1.5 ઇંચ કાપે. નાની મોટી સકડી કાપે છે. કાલે વાહડા કટિંગ કર્યા હતા, આજે ને ફાડવાનું કામ ચાલુ છે. બતાવી કેમ ફાટે વાહડો. નકોર ના આપણા આંધ્રાનો ગોચ્યો હો. આવો આંધ્રાનો વાહડો કાપી ગઈ. Estilo Reading India. બહુ ટાઈટ ભાઈ વાહણ આપણે હો. વાહડો ટાઈટ છે. નકર આગળ ભાંગે થોડું ભલામણ. બાકી રહ્યો કેમ? ઓરિજિનલ હો. વેલ્ડિંગ લઈ જાય તમે કેવા પણ વેલ્ડિંગ લો. સાગર કેટલા ખાય તમે? કોઈ તો કાઢું ને ભાઈ. આપણે કોઈ તો તોડી નાખ્યો. હવે પાછું ધાર્યું લીધું છે બીજું. એક તો તોડીને 2 કટકા કર્યા. વાહડો જ ભાઈ મજબૂત છે એટલો. તૂટી જાય ને બાપા. વાહડો એટલે કટક આવે છે. આનું ધ્યાન રાખજો ને આ તૂટી જાય. હારો આપણે લીધા છે. હવે લીધા લારી નાખી દેવું અને વાહડા કપાઈ બધા તૈયાર થઈ ગયા છે. આપણે બતાવીએ વાહડાની લારી ભરી છે. આપણે બપોર પછી ખાઈ પી રોટા પાણી કરીને ફિટ કરવા જવાના છીએ. કરવું એ ચાલો ભાઈ બતાવો. આ ટોટલ 700 વાહડા ફાડ્યા છે. એકના બે કર્યા એટલે 200 કટકા હતા. એમાંથી એકના બે કર્યા છે. આ બધા કટકા જુઓ. આમાં સાડા હતા એ રીતે જો આ રીતે ફાટ કરી છે. એકના 3 કર્યા છે કોકના. બાકી તો એકના 2 જ કરેલા છે. આ રીતે છે, એકના 2 કરેલા. હવે આપણે વાડીએ જઈએ છીએ કપાટું લઈને ઊભી કરવા, આંબાને કલમું ટેકા આપવા હાટું. હાલો આપણે જઈએ વાડીએ. આ જે સળિયા છે ને, આ સળિયા એ બહુ માણસ
130 માં હાલી દીધી આ લોબીના દુધારા ખાયું કે આપણે વાડી આવી ગયા છીએ. તો થોડી અને આવી રીતે થોડી ટાઈટ બાંધતી જવાની. એટલે નહીં કે વાંધો ન આવે. આપણે કાલે કપાટું કાપી હતી અને આજે કમ્પ્લીટ ફિટ કરી દીધી છે, બાંધી દીધી ને કુતરી દીધી છે. જો આવી રીતના છે બધું ને કમ્પ્લીટ થઈ ગયું. હવે કપાટું બાંધવાનું કામ પતી ગયું. તમને અમારો વિડીયો ગમ્યો હોય બધાને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. હવે આપણે આ કામ પત્યું છે, હવે એક માવો ખાઈ નાખીએ એટલે કામ પૂરું થાય. આપણે અહીંથી છૂટા થઈ જાય.